અદ્ભુત નજારો જોવા મળ્યો. 10 દિવસ પહેલાં જ્યાં તારા અને રોશનીઓથી ઝળહળતા ઘરો હતા ત્યાં અંધકાર છવાઈ ગયેલો જોયો. ક્રિસમસથી શણગારેલું અદૃશ્ય થઈ ગયેલું. ગભાણું ડેકોરેશન ગાયબ થઈ ગયેલું. ઘરના લોકો જાણે રિલેક્સ થતા હોય, બહુ મોટું કામ કરીને થાકી ગયા હોય એમ રિલેક્સ થવા પડેલા. મને યાદ આવ્યું, ગયા વર્ષે પણ આવું જ થયેલું. દર વર્ષે ડિસેમ્બર આવે છે, 18-19 તારીખ આવે છે અને ઘરોમાં રોશની, તારાઓ ઝળહળવા લાગે છે. ક્રિસમસના ખર્ચાઓ, બજેટ આમથી તેમ થતું જોવા મળે છે. લડાઈ ઝઘડા થતા જોવા મળે છે અને 25 ડિસેમ્બર બધા ખુશહાલ દેખાતા હેપી ક્રિસમસ કહેતા જોવા મળે છે. શું છે ક્રિસમસ? ક્રિસમસની સ્પેલિંગ જો, ક્રાઇસ્ટ પ્લસ માસ, મતલબ પુષ્કળતામાં ખ્રિસ્ત હોવા. પરંતુ અર્થથી અજાણ લોકો ખોરાક, પોશાક, મેકઅપ, ડેકોરેશન વગેરે વધારે દેતા હોય છે અને ક્રાઇસ્ટની તો જાણે બાદબાકી થતી જોવા મળે છે. ઘણા ઘરોમાં તો વિદેશી દારૂની લહેજત જોવા મળે છે. કેવી અજ્ઞાનતા! પછી તો 31 ડિસેમ્બર, વર્ષનો છેલ્લો દિવસ. હા, કેટલો જોરદાર દિવસ! 31 નાઇટ ફૂલ ટાઈટ. ગાળો ખાતા, બોલતા, લથડિયા ખાતા. ઘણા તો ચર્ચમાં હોય છે, પાછા હિંમતથી, બેશરમીથી બોલતા હોય, આજે તો છેલ્લો દિવસ છે, કાલથી તો બધું બંધ. નવો નિર્ણય. શું આ નિર્ણય લેતા ખબર નથી હોતી હું ખોટું કરી રહ્યો છું? પરંતુ પીતી વખતે તો જશ્ન, પ્રભુ ઈસુનો જન્મદિવસ મનાવી રહ્યો છે. રાત વીતી, સવાર પડી, રાતનો નિર્ણય જતો રહ્યો. કેમ? અરે આજે તો નવું વરસ, પીવું પડે યાર. કેવો માણસ છે, બધાને હેપી ન્યૂ યર કહેતો રહેશે. એને શું ખબર બાઇબલમાં શું લખેલું છે? સમયનો સદુપયોગ કરો, કારણ કે દાડા ભૂંડા છે. કોઈ હેપી ન્યૂ યર નથી આવવાનું. ગઈ વખતે આવેલું, નવું વર્ષ પતી ગયું, હવે બજેટ દેખાવા લાગ્યું, સરભર કરવું પડશે. ઓએ ઉતારો, કાળો રોશની, ગભાણ હટાવો, ક્રિસમસ ટ્રી પેક કરો. બધું વર્ષ માટે બંધ. પછી ફેબ્રુઆરી આવશે. સોરી, આ વખતે તો 5 માર્ચથી ઉપવાસ, એશ વેનસડે, ભસ્મ બુધવાર. મને નથી ખબર આ બાઇબલમાં ક્યાં છે, પરંતુ ગયા વર્ષે તો એ 18 ફેબ્રુઆરી હતો. 15 દિવસ પહેલા દુઃખના દિવસો શરૂ થશે. ઘણા ઈસ્ટરના આગલા દિવસ સુધી દારૂ બંધ, નોનવેજ બંધ અને ઈસ્ટરે ભૂક્કા કાઢી નાખશે. ઘણા 40 દિવસ મોં લટકાવીને ફરશે. કોઈ પેટ ઉતારવા ઉપવાસ કરશે, કોઈ ઉપવાસમાં ફરાળી ફ્રૂટનો મારો ચલાવશે. ગુડ ફ્રાઈડે આવશે, બધા સફેદ કપડામાં ચર્ચમાં જશે. કેમ? પ્રભુ ઈસુનું બેસણું છે. શોક સભા છે, મૃત્યુનો દિવસ. કોણ સમજાવે આ લોકોને? એ તો પિતાને જમણા હાથે વર્ષોથી બિરાજમાન છે. ઓહો, યાદ આવ્યું, ગઈ વખતે તો આ મરણની તારીખ 18 એપ્રિલ હતી. આ વખતે 15 દિવસ પહેલા જ મારી નાખ્યા. આવું બધું કોણ નક્કી કરતું હશે? ગયા વર્ષે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 20 એપ્રિલે જીવતા થયેલા. આ વખતે 5 એપ્રિલે પ્રભુ કહે છે અને એમના જન્મ, મરણ અને ઉઠવાની તારીખ પોતે નક્કી કરે છે.
શું માને છે આ કાળા માથાનો માનવી? પ્રભુ પરમેશ્વર તમારો ખૂબ જ આભાર, મને તમે સત્યમાં લઈ ગયા. આ તમારા જન્મ, નવા વર્ષ, મૃત્યુ, પાછા ઉઠવાના ખોટા તહેવારોથી મુક્ત કર્યો. તમારો આભાર. તમે મને અઠવાડિયું નહીં, આખું વર્ષ, આખી જિંદગી અજવાળામાં ચલાવો છો. તમારો આભાર. મને મગજ આપ્યું, એ ચલાવવાની શક્તિ આપી, સત્યને સમજવાનું જ્ઞાન આપ્યું, સત્ય માનવાનું મન આપ્યું, દુનિયાથી અલગ કર્યો, અલગ રહેવા માટે પવિત્ર આત્મા અને તેમનું સામર્થ્ય આપ્યું. પરમેશ્વર પિતા, તમારો પુષ્કળ આભાર. પ્રભુ પરમેશ્વર, તમારું સત્ય બધા જાણી લે તો કેવું સારું. પ્રભુ પરમેશ્વર, બધાને જ્ઞાન આપો, સમજણ આપો, બચાવી લો. આમેન.